નમસ્કાર દર્શક મિત્રો, હું સુનિલ દવે આપ દરેક દર્શકોનું સ્વાગત કરું છું. આજે એડવોકેટ શ્રી ભરતભાઈ પંડિત મહેમાન તરીકે ઉપસ્થિત છે. હું એમનું સ્વાગત કરું છું. આપ વતી ભરતભાઈ નમસ્તે. અમારા દર્શકોમાંથી આપનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિશેષ કાર્યક્રમમાં સામાજિક ન્યાય દિવસ વિશ્વમાં કઈ રીતે ઉજવવામાં શરૂઆત કરવામાં આવી એ વિષય ઉપર અમારા દર્શકોને જરાક માહિતી આપો ભરતભાઈ. ખાસ વસ્તુ એ છે કે વિશ્વ સામાજિક ન્યાય દિવસ ખૂબ જરૂરી છે, કારણ કે સુનિલભાઈ આપણે જોઈએ છીએ કે અત્યારે સમાજની અંદર ઘણા બધા સમાજ, ઘણી બધી જ્ઞાતિ, ઘણા બધા કામ કરનાર વ્યક્તિ તમે સંતોષ બહુ જોવા નહીં મળશે. એમને એમ જ લાગશે કે મને અન્યાય થાય છે, મારું કોઈ કામ થતું નથી. બરાબર? તો એના માટે જ્યારે સામૂહિકતામાં અન્યાય આવે છે ત્યારે UN દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ સમાજની અંદર ક્યારે વિકાસ થશે. તો પહેલી વાત એ આવી કે સમાજની અંદર જ્યારે સ્થિરતા હશે, યુદ્ધો નહીં થાય, શાંતિમય જીવન જ્યારે દુનિયા જીવશે, તો સમાજનો અને સમાજ દ્વારા દેશનો અને વ્યક્તિનો વિકાસ થશે. તો એના માટે સામાજિક ન્યાય દિવસની જે ઉજવણી કરવામાં આવે છે એ 20મી ફેબ્રુઆરી, દર વર્ષે 20મી ફેબ્રુઆરી કરવામાં આવે છે. તો સામાજિક વિકાસ માટે કેપનહેગ ડેનમાર્કની અંદર એના માટેની શરૂઆત થઈ અને સલામતી જાળવવા માટે હંમેશા આજે પણ પ્રયત્ન કરવામાં આવે છે વિશ્વની અંદર કે જેથી વ્યક્તિ અને સમાજ અને આ દુનિયા વિકાસ કરી શકે. એટલે 20મી ફેબ્રુઆરી 2007 થી શરૂઆત થઈ, 2009માં અમલમાં આવ્યો અને ત્યાર પછી ધીરે ધીરે આનો વિકાસ થતો ગયો. વાત કરીએ તો આમ જોવા જઈએ તો યુદ્ધની વાત કરી, સમાજની વિકાસની વાત કરી, પણ કંઈક ને કંઈક અંશે બેઝિકલી રીતે વિશ્વ આખું હમણાં ગઈ વખતની વાત કરીએ તો યુદ્ધમાંથી બહાર જ નહીં આવ્યું. કંઈક ને કંઈક તકલીફ સાથે જ કમનસીબે આપણે જોવાનું રહ્યું છે વિશ્વ આખા. વાત કરીએ ભરતભાઈ તો સામાજિક ન્યાય શું છે એના ઉપર જરાક પ્રકાશ પાડો. સામાજિક ન્યાય સુનિલભાઈ બહુ મહત્વની વસ્તુ છે. વિશ્વ સામાજિક ન્યાય દિવસ એટલે UN દ્વારા જે કરાયેલો એક વાર્ષિક દિવસ 20મી ફેબ્રુઆરી. એનો ઉદ્દેશ શું છે? ખાસ કરીને મનુષ્ય જાતિ જે પ્રગતિ કરી રહી છે આજના સમયમાં, પણ હજુ પણ તમે જુઓ આજની પરિસ્થિતિમાં 2025માં પણ ઘણા બધા અવરોધો છે, ઘણી બધી અણસમજ છે. તો લોકો ન્યાયી જીવન જીવતા અટકે નહીં એના માટે આ દિવસ મનાવવામાં આવે છે. અને ખાસ કરીને સમાજના લોકોમાં શિક્ષણ, રોજગાર, આરોગ્યની સંભાળ, આ ઉપરાંત કોઈ પણ ધર્મ, જાતિ, જ્ઞાતિના ભેદભાવ વગર, લિંગના ભેદભાવ વગર દરેકને સમાન રીતે ન્યાય મળે અને સમાન રીતે કાર્ય કરી શકે એનો મૂળ આ ઉદ્દેશ છે. કારણ કે તમે જો સમાજમાં અસમાનતા બહુ છે, પગાર ધોરણમાં અસમાનતા જોવા મળે છે, મહિલાઓને ઘણી જગ્યાએ ઓછો પગાર મળે છે, પુરુષોને વધારે મળે છે, કામના કલાકોમાં અનિયમિતતા છે. મોટાભાગે એવું કહેવામાં આવે છે કે ભાઈ 8 કલાકનું કામ હોય છે, ઉપર જો તમે 4 કલાક વર્ક કરતો હોય તો એ નથી મળતો, રોજગારીનો અભાવ છે. તો સામાજિક દિવસ એ છે કે આ બધામાંથી આપણને મુક્તિ મળે. ભરતભાઈ, વાત કરીએ તમારા દર્શકોને એક કરો કે આ વખતની થીમ કઈ રાખવામાં આવેલી છે ને આ થીમ ઉપર કઈ રીતે કામગીરી આ વર્ષે દરમિયાન કરવામાં આવશે? 2007-9 પછી ઘણી બધી થીમો આવી ગઈ. ગયા વર્ષે પણ થીમ હતી અને આગલા વર્ષે પણ થીમ હતી. પણ મારે આપના દર્શકોને જણાવ્યું કે વિશ્વ સામાજિક ન્યાય દિવસ 2025ની થીમ શું છે, કયા બેઝ પર આખું વર્ષ આપણે કામ કરવાનું છે. તો અલગ અલગ થીમ દર વર્ષે પ્રકાશિત થાય છે. તો 2025ની જે થીમ છે ને એ સશક્તિકરણ, સમાવિષ્ટ સામાજિક ન્યાય માટે જે વચ્ચે વચ્ચે ગેપ છે, ગાબડા, આપણે ગુજરાતી ગાબડા પડેલા. તો ચાલુ વર્ષ દરમિયાન શિક્ષણ અને સમાજ સુરક્ષાની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકવા હોય. ભાઈ શિક્ષણ અને સમાજની સુરક્ષા અને જ્યાં જ્યાં તકલીફ છે એ દૂર કરવાની અને બધાને ન્યાય મળે. શિક્ષણ ઉપર આ વખત ભાર મૂક્યો છે એ બહુ સારી વાત છે, કારણ કે એ જરૂરી છે એવું લાગ્યું છે. કારણ કે જે ગાબડા છે એ દૂર કરવાની વાત કરવાની છે. વાત કરીએ તો સામાજિક ન્યાય વિશે ના મહત્વપૂર્ણ તથ્યો શું છે? મહત્વ ખૂબ છે. એની અંદર 4-5 મહત્વ હું આપને કહીશ કે વિશ્વ સામાજિક ન્યાય દિવસ એટલે કે જે લોકો ન્યાયથી વંચિત છે એ લોકોને ન્યાય મળે
અને મનમાં જે આવે છે ને કે ભાઈ મને ન્યાય નથી મળતો એ દૂર થવું જોઈએ. મહત્વની બાબત આ છે. તો એની અંદર જે અલગ અલગ સંશોધનો થયા, અલગ અલગ વસ્તુ બહાર આવી, એની અંદર સૌથી મહત્વની બાબત એ આવી કે સંસાધનોની એક્સેસ, સંસાધનો છે એને આરોગ્ય સંભાળ, ખોરાક, આશ્રય, શિક્ષણ, મનોરંજન આ બધાની તકો માટેની સેવા પ્રદાન કરવામાં આવે લોકોને. બરાબર. સરકાર દ્વારા, સામાજિક સંસ્થા દ્વારા, કોઈ એવી વ્યક્તિ NGO કામ કરે છે. તો ખાસ કરીને મધ્યમ વર્ગ અને ઉચ્ચતમ મધ્યમ વર્ગ એની પરિસ્થિતિ વધારે સારી બને એના માટેના પ્રયત્ન, ગરીબોની તો પરિસ્થિતિ સારી બને એના માટે તો પ્રયત્ન વર્ષોથી છે કે ભાઈ બાળ મજૂરી અટકાવો, કે ભાઈ મજૂરોને વેતનનો દર મળો, તો ભવિષ્યમાં વધારે આવક મળે, ભવિષ્યમાં વધારે સારી નોકરી મળે, એના માટે સંશોધન એક્સેસની શરૂઆત કરવી પડે. બીજી એક વસ્તુ છે ઇક્વિટી. ખાસ ઇક્વિટીમાં એ જોવામાં આવે છે કે સામાજિક અને આર્થિક સ્થિરતા અનુરૂપ કેવા કેવા સાધનો આપણી પાસે હોવા જોઈએ કે જેનાથી ઘણીવાર કોઈ એક જૂથ છે કે વ્યક્તિ છે એ લોકોને સમાન વસ્તુ નથી મળતી, એ સમાન વસ્તુ મળવા માંડે છે. એટલે ઇક્વિટી મુદ્દે સંબંધી સાથે સંકલિત પ્રણાલીગત અવરોધોને દૂર કરવા માટે સહાય પૂરી પાડતી નીતિઓનો સમાવેશ કરવો પડે. સહાય આપો, સહાય કરો. ત્રીજી વસ્તુ છે સહભાગિતા. ખાસ આ સહભાગિતા એવું છે કે જીવન ધોરણ જો લોકોનું સુધરે એવા નિર્ણયો લેવામાં આવે સમાજ દ્વારા, સરકાર દ્વારા, અથવા તો જે NGO સંસ્થાઓ છે એની અંદર મોટા જૂથને સાથે રાખી અને અસમર્થ લોકો છે એ લોકોને આગળ લાવવા પ્રયત્ન કરવામાં આવે. ચોથો છે કે વિવિધતા છે. વિવિધતાની અંદર આપણા દેશમાં તમે જુઓ અલગ અલગ જ્ઞાતિ, ધર્મ, જાતિ અને અસંખ્ય પેટા જ્ઞાતિઓ છે. તો એ બધામાં કોઈ પણ જાતના લિંગ ભેદભાવ, ઉંમર જૂથ કરીને કામ કરવું એક ઉદ્દેશ્ય છે. અને છેલ્લું એક આપને કહી દઉં કે મહત્વની બાબત છે માનવ અધિકાર. આપને સુનિલભાઈ ખ્યાલ છે કે ભાઈ માનવ અધિકાર એ સામાજિક ન્યાયના સૌથી મહત્વના સિદ્ધાંતોમાંનો એક છે કે દરેક વ્યક્તિને અધિકાર મળવો જોઈએ સારું જીવન જીવવા માટે. માનવ અધિકાર એવા સમાજો માટે મૂળભૂત છે કે જે વ્યક્તિ નાગરિક છે આ દેશનો, એની આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક અને કાનૂની અધિકારોનો આદર કરે અને એ તમામ અધિકારો એને મળવા જોઈએ. યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ જેવી સંસ્થાઓ છે કે જે ખરેખર માનવ અધિકારનું કામ કરે છે. અને માનવ અધિકાર એટલે સુધી છે કે દરેક વ્યક્તિને, કોઈ ગુનેગાર હોય છે, કોઈ જેલમાં હોય છે, કોઈ પણ વ્યક્તિ હોય, એનો એક અધિકાર છે, તો એ અધિકાર એને આપવામાં આવે છે. અને ન્યાય મેળવવા માટે સુનિલભાઈ છેલ્લે તો અદાલતમાં જવું પડે છે. તો ત્યાં પણ એમને દર્શક મિત્રો ધ્યાનથી સાંભળજો, કારણ કે વંચિતોને આમાં કોઈ ભેદભાવ વગર સેવા મળી રહે એ ઉદ્દેશ સરકાર, NGO દ્વારા કરવામાં આવે છે. તો ભરતભાઈ વાત કરીએ તો તમે જે મધ્યમ વર્ગને આવરી લેવાની વાત છે અને બધી જ વાતો તમે અત્યારે અમારા દર્શકોને જણાવી, તો બંધારણમાં આના કઈ રીતે મુદ્દા ઉપર આવરી લેવામાં આવેલો છે વિશ્વ સામાજિક ન્યાય દિવસ? જો વિશ્વ સામાજિક ન્યાયમાં જે મહત્વની બાબત છે ને એ વસ્તુ જયારે બાબા સાહેબ આંબેડકરે બંધારણની રચના કરીને ત્યારે એની અંદર વણી લેવામાં આવેલું છે અને ખૂબ સુંદર રીતે છે. હું એનો અનુચ્છેદ કલમ તમને કહું છું, 14, 19 અને 21. બરાબર. આ ત્રણ વસ્તુ એવી છે કે જેને આપણે સુવર્ણ ત્રિકોણ કહી શકીએ. બરાબર. એની અંદર કલમ જે 14 છે એટલે કે આર્ટિકલ 14 છે એમાં આપણને સમાનતાનો અધિકાર આપેલો છે. બહુ મહત્વની બાબત છે. બીજું 19 છે આર્ટિકલ, એમાં સ્વતંત્રતાનો અધિકાર છે. અને ત્રીજું છે 21, એમાં તમને તમારો જીવન સ્વતંત્ર રીતે જીવવાનો અધિકાર આપેલો છે. આ અધિકારના રૂએ આજે પણ આપણને બધી સગવડો મળે છે બંધારણ મુજબ. અને આપણે આપણી રીતના સમાનતાના અધિકાર મુજબ, સ્વતંત્રતાના અધિકાર મુજબ આપણે આપણો મનપસંદ ધર્મ પાડી શકીએ છીએ, આપણે આપણી પ્રગતિ કરી શકીએ છીએ, આપણે કોઈ બી સારી જગ્યાએ નોકરી કરી શકીએ છીએ, આપણે અભ્યાસ કરી શકીએ છીએ કોઈ પણ ભેદભાવ વગર. તો આ બહુ મહત્વની બાબત છે. દર્શક મિત્રો, કાર્યક્રમના અંત તરફ જતા પહેલા ભરતભાઈને એક પ્રશ્ન પૂછીશ કે સત્તામંડળ દ્વારા તમે શું મેસેજ આપવા માટે જવા જઈ રહ્યા છો, કારણ કે અમારા દર્શકોને તમે એ મેસેજ આપો. સત્તામંડળ દ્વારા મિત્રો, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા મેસેજ આપવું એ પહેલા મિત્રો આપ એનું એડ્રેસ નોંધી લેજો, જ્યાં તમને નિઃશુલ્ક ન્યાય મેળવવા માટે તમને ફ્રીમાં વકીલ, ફ્રીમાં સલાહ મળે છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટ 7મો માળ 723 નંબરનો રૂમ છે, ત્યાં આપ જઈને આપ રજૂઆત કરી શકો છો. અને જે વ્યક્તિઓને, જે લોકોને વ્યક્તિથી સમાજ બને છે, ધીરે ધીરે વ્યક્તિઓને જયારે નિઃશુલ્ક ન્યાય મળશે અને યોગ્ય ન્યાય મળશે તો એ સમાજમાં એક સારો સંદેશ હશે ને સમાજ આગળ આવશે. તો
ખાસ બીજું એક જે સત્તામંડળ દ્વારા જે નવી વસ્તુ જે અમલમાં આવી છે ને સુનિલભાઈ, હા. એ લગ્ન વિષય કાયમી પ્રી લિટિગેશન હમ. લોક અદાલતની શરૂઆત થઈ છે. બરાબર. તો મોટા ભાગે સમાજની અંદર જે કલેશ થાય છે હમ. એ નિઃશુલ્ક રીતે હમ. ત્યાં હમ. એક પણ રૂપિયો ખર્ચ્યા વગર તમે ત્યાં અરજીનું ફોર્મ આપશો, તમારો આધાર કાર્ડ આપશો, સરનામું આપશો, હમ. તમને તારીખ આપવામાં આવશે અને ત્યાં કોર્ટની અંદર જ હમ. જજ સાહેબ દ્વારા તમને ત્યાં ન્યાય આપવામાં આવશે. નિઃશુલ્ક છે. હમ. એટલે તમારો જે સમાજનો જે કલેશ છે, હમ. મોટાભાગે સમાજમાં કલેશના કારણે લોકો વધારે વ્યથિત થતા હોય છે, હમ. તો એ દૂર કરવાનો એક પ્રયત્ન છે. હમ. અને એના માટે ઉજાસ એક આશાનું કિરણ એ નામે આ લગ્ન વિષયક મેટ્રિમોનિયલ કાયમી લોક અદાલત શરૂ થઈ છે. તો મિત્રો, આપણને કોઈ પણ દિવસ કોઈ પણ જગ્યાએ કંઈ પણ તકલીફ હોય તો આપ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળનો સંપર્ક કરી શકશો. ચોક્કસ અમે આપને ન્યાય અપાવીશું. દર્શક મિત્રો, ભરતભાઈનો આભાર માનું, આપનો આભાર માનું. ત્યાં સુધી સુનિલ દવેને રજા આપશો. આવા જ ફરીથી નવા કાર્યક્રમ સાથે ફરી ઉપસ્થિત રહીશું. ત્યાં સુધી નમસ્કાર.